નમસ્તે શિક્ષક મિત્રો, ટાટ એચએસ ગુજરાતીની તૈયારી કરનાર શિક્ષક મિત્રો માટે આજે હું વ્યાકરણનો એક વિડીયો લઈને આવ્યો છું. શબ્દ સમૂહ માટે એક શબ્દ ટાટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. ધોરણ 9ની અંદર આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દના જે કંઈ શબ્દ સમૂહ આપેલા છે એ દરેક શબ્દ સમૂહની સચોટ માહિતી તમારી સમક્ષ લાવ્યો છું. આગલા વિડીયોમાં ધોરણ 10, એની પછી ધોરણ 11 અને ત્યાર પછી 12 એમ ધોરણ 9થી 12ના તમામ શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારી સમક્ષ લઈને આવ્યો છું. 2માંથી 2 ગુણ એકદમ રોકડા મળી જશે, કારણ કે લગભગ 9થી 12 સિવાયના કોર્સમાંથી શબ્દ સમૂહ અથવા કોઈ પણ વ્યાકરણના મૂળ ટોપિક પૂછાતા નથી. ટાટ એચએસ ગુજરાતી વર્ણનાત્મક વ્યાકરણ વિભાગ શબ્દ સમૂહ માટે એક શબ્દ 9થી 12ના અભ્યાસક્રમ આધારિત. 1. ખભે નાખવાનું વસ્ત્ર પસેડી. 2. કાનમાં પહેરવાનું એક ઘરેણું કુંડળ. 3. એક જાતનું સુગંધી લાકડું ચંદન. 4. 1 રૂપિયાનો ના 100મા ભાગનો તાંબાનો સિક્કો દોકડો. સુદામા અને શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની. ગોરની પત્ની ગોરાણી. જાડી ધારે વરસતો વરસાદ મુસળધાર. પાણીથી કોતરાય બનેલો ગુફા જેવો ભાગ કોતર. દૂર જોવાનું યંત્ર દૂરબીન. 2 અભિપ્રાયોમાં રહેલો તફાવત મતભેદ. ભાડા વગર યાત્રીઓને રહેવાનું સ્થાન ધર્મશાળા, ઇંગ્લિશમાં ગેસ્ટ હાઉસ. કોલસાની ખાણ કોલિયારી. વૃક્ષોને નવપલ્લિત કરનારી ઋતુ વસંત. પરણતી વખતે કન્યાને પહેરાવતી રેશમી સાડી પાનેતર. અશક્ત કે દુબળા ઢોરને રાખવાનું સ્થાન પાંજરાપોળ. મૃત્યુ પામેલાના નજીકના સગાની પોક મરણ પોક. 17. દહીં વલોવવાનું સાધન રવૈયો. વહાણનો હિસાબ રાખનાર અને દિશા આપનાર માલમ. જમીન ખોદવાનું ઓજાર ત્રિકમ કોદાળી. સૂતર કાંતવાનું યંત્ર ચરખો રેંટિયો. કોણીથી ખભા સુધીનો ભાગ બાવડું. બુદ્ધના અવશેષો ઉપરનું ઘુમ્મટ આકાર સ્થાપત્ય સ્તૂપ. યાદ રાખજો, સ્ફૂત નહીં પણ સ્તૂપ. દાટેલા શબ ઉપરનું પગથિયાવાળું બાંધકામ કબર. આદરપૂર્વકનો આવકાર સ્વાગત. 12 શાખના ઉપલા લાકડાનો આગળનો છેડો ટોડલો. ઘર કે કુટુંબનું રક્ષણ કરનાર સત્ર. ખાતા ધરાય નહીં તેવું અકરાતિયું.
મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું ચવડ. સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનાર મરજીવો. પર્વતોની લાંબી હારમાળા ગિરિમાળા. નરકના અધિષ્ઠાતા દેવ યમરાજ. પસંદગી કરવાની છૂટ વિકલ્પ. ત્રિશૂળ ધારણ કરનાર શિવજી ત્રિશૂળધારી. આકાશમાં ધૂળનું વાવાઝોડું આંધી. ચોમાસામાં થતું લાલ મખમલ જેવું જંતુ ગોકુળ ગાય. લાંબા સમય સુધી યાદ રહે તેવું ચિરણ સ્મરણીય. કબરમાં દાટેલા સબને ખાનાર જંગલી પ્રાણી ઘોર ખોદિયું. સાપની ચામડીનું પડ કાંચળી. યાત્રીઓનો કાફલો કારવા. ઝાડ છોડની સુકાયેલી નાની ડાળખી સાઠી કડી. મુસાફરો માટે પાણી પીવાનું ધર્મદાનું સ્થળ પરબ. મંગળ પ્રસંગે કાંડા પર બાંધાતું રંગીન દોરડું નાડા સડી. સવાર બપોર અને સાંજે કરાતી વૈદિક ઉપાસના ત્રિકાળ સંધ્યા અથવા સંધ્યા વંદન. પ્રદેશનો વડો સૂબો. ઘઉંના લોટનું મિષ્ટાન કંસાર. મનમાં વિચારોની ગડમથલ મનોમંથન. આંચકો લાગે તેવું આઘાતજનક. રાષ્ટ્રનું પ્રતીકરૂપ ધ્વજ રાષ્ટ્રધ્વજ. ટેલિફોન બૂથ પરથી ફોન કરવાની વ્યવસ્થા એસટીડી. વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા હોસ્ટેલ અથવા છાત્રાવાસ. વહાણના સઢનો થાંભલો કુવા સ્તંભ. યાદગીરી માટે બનાવેલું પ્રતીક સ્મારક. મહાજનનો આગેવાન શ્રેષ્ઠી. પતિ સાથે રહી જીવનની ફરજો બજાવનાર પત્ની સહચારિણી. સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું અકોટું. શરીર પરના છૂંદણા ત્રાજવા. જેનું અન્ન ખાયું હોય તેને વફાદાર રહેનાર નમક હલાલ. જેનું અન્ન ખાધું હોય તેનો દ્રોહ કરનાર નમક હરામ. કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું વરતડી અથવા વરત. પાણી ભરાય તેવી ચામડાની મોટી થેલી પખાલ અથવા બોક. ઢોરને બાંધવાની જગ્યા કોઢ. તો અહીંયા આપણે જોઈએ તમારી સમક્ષ ધોરણ 9ના અભ્યાસક્રમમાંથી 60 જેવા જે શબ્દ સમૂહ માટે એક શબ્દ નીકળ્યા હતા તે તમારી સમક્ષ લાવ્યો છું. આની પછી જે વિડીયો મૂકીશ તેમાં ધોરણ 10ના જે કોઈ શબ્દ સમૂહ આવશે તે તમામ તમારી સમક્ષ મૂકીશ. જોવાનું ન ભૂલતા. લાઈક સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.